આગામી દિવસોમાં આવનારા તહેવારોને લઈ મહુવા ડીવાયએસપી અસુલ જૈનના અધ્યક્ષસ્થાને વોર્ડ નંબર 7માં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આગામી દિવસોના હિન્દુ મુસ્લિમ તથા દરેક સમાજના તહેવારો જેવા કે ઈદ મિલાદ, રામનવમી, હનુમાન જયંતિ સહિતના જે તહેવારો આવી રહ્યા છે ત્યારે શહેરના શાંતિના ડોળાય અને લોકો શાંતિસભર વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે સાથે જ કાયદો અને વ્યવસ્થાની પણ જાળવણી યોગ્ય રીતે થાય તેવા હેતુથી મહુવાના વોર્ડ નંબર 7માં આવેલ મંગલમૂર્તિ વિદ્યાલય ખાતે એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં અંશુલ જૈન સાહેબ તથા પીઆઈ ભરવાડ સાહેબ તથા પીએસઆઈ ઝાલા સાહેબ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજુબાજુના જે લોકો હતા તેઓને સંપૂર્ણ માર્ગદર્શન આપી તહેવારોમાં કોઈપણ જાતની તકલીફ પડે, મુશ્કેલી પડે તો સીધો જ પોલીસના સંપર્ક કરવા જણાવ્યું હતું અને લોકોને કોઈપણ જાતની કાયદાની વ્યવસ્થાને લગતી મુશ્કેલીઓ હોય તો અત્યારે અહીંથી જણાવવા માટે પણ સૂચના આપવામાં આવ્યું હતું। પરંતુ અહીંના લોકો જે છે તેઓને પણ કોલ આપ્યો હતો કે મહુવાનું વાતાવરણ કોઈ દિવસ દોડાશે નહીં, તેની અમે લોકો ખાતરી આપીએ છીએ। ત્યારબાદ વોર્ડ નંબર 7ના કાઉન્સિલ યાજ્ઞિક મહેતાએ પણ આ બાબતે અહીંના લોકોને સમજાવી અને અધિકારીશ્રીઓને ખાતરી અપાવી હતી કે આ વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ અયોગ્ય પગલું નહીં ભરે અને અમે બધા સાથે મળીને તમામ તહેવારોની ઉજવણી કરીશું। પછી આપણે રામનવમી આવશે તો આપણે બધા જ ભાઈઓ જે છે બરાબર છે સાહેબને આપણે ભારત માતાના જય ઘોષ સાથે આપણે સાહેબને કહીએ કે અમે બધા જ હિન્દુ મુસ્લિમ आपस में हम भाई भाई, हिंदू मुस्लिम सिख ईसाई आपस में हम भाई भाई, આ સૂત્ર જે છે એ આપણે ચરિતાર્થ કરી અને આપણા બધા જ તહેવારો સાથે મળીને નિર્કોય વિવાદી આપણે તહેવારોને પાર પાડીશું એવો સાહેબને આપણે કોલ આપીએ। બોલો ભારત માતા કી જય। આભાર। ખાસ કરીને જે મીટિંગ હતી તો મહુવાની જનતાને શું સંદેશ આપવાનો છે? મહુવાની જનતા માટે આજે શાંતિ સમિતિની મિટિંગના એક આયોજન કરવામાં આવ્યા, જે પરમ દિવસે ઈદના તહેવાર છે અને એમના પછી જે બીજા તહેવારો આવી રહ્યા છે એના માટે જે શાંતિના માહોલ છે એ જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારનો પ્રશ્નો સમાજો વચ્ચે ઊભા ના થાય એની અમારી જે મહુવા પોલીસ છે એના પ્રયાસ છે। અને જે મહુવાના વિસ્તારમાં જે લોકો રહે છે એમના કોઈ પણ પ્રશ્નો હોય તો એ અમારી પાસે કે અમારા પોલીસના બીજા અધિકારીઓ પાસે અને પોલીસ સ્ટેશનમાં આવીને નિવારણ કરાવી શકે છે। એ મારી જે મહુવા સમાજ છે, મહુવાના જે નાગરિકો છે એમના જે રિક્વેસ્ટ છે કે જે બધા તહેવારો આવી રહ્યા છે, સબસે પહેલાં જે ઈદના તહેવાર છે, પછી અંબેડકર જયંતિ છે, રામનવમી છે અને જે ચૂંટણીના માહોલ થઈ રહ્યા છે એમાં તમામ તહેવારો જે છે લોકતંત્રમાં જે તહેવાર છે ચૂંટણી એ તમામ તહેવારો શાંતિથી પતી જાય અને જે શાંતિના માહોલ છે એ બના રહે।